નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે. આવો કાર્યક્રમની શરૂઆત કરીએ. તો અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે માં કાલના દિવસનું પંચાંગ, દિન વિશેષ વિશે પણ વાત કરીશું. તેમજ કાર્યક્રમની મધ્યમાં એક વિશેષ અને રસપ્રદ મુદ્દા વિશે કિશન મહારાજ આપણને જણાવશે અને કાર્યક્રમના અંતમાં આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે તેના વિશે પણ જાણીશું. તો આજે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે, હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં બેને કીધું પ્રમાણે બધી નાની નાની માહિતી મળે છે, તમારી દરેક મૂંઝવણ દૂર થાય છે, સાથે તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ અને જેનો જન્મદિવસ છે આવતીકાલે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ. આજે ખાસ રસપ્રદ મુદ્દો છે, દરેક ગૃહિણી મહિલાઓ માટેનો રસપ્રદ મુદ્દો છે. જોજો મજા આવશે. આજનો આપણો આ ખાસ કાર્યક્રમ કંઈક વિશેષ છે, કંઈક અલગ છે. શરૂઆત કરવાની છે પહેલા પંચાંગથી અને પછી દિન વિશેષ તરફ જઈશું. જી બેન. જી મહારાજ, તો કાર્યક્રમની શરૂઆત આવતીકાલના પંચાંગથી કરીએ. પંચાંગમાં તારીખ 11/11/2025 ને મંગળવાર, તિથિ વિક્રમ સંવત 2082. કાલે કારતક વદ સાતમ છે. ચંદ્ર કર્ક રાશિમાં છે, ડ ને હ મૂળાક્ષર છે. પુષ્ય નામનું નક્ષત્ર ચાલશે, શુભ નામનો યોગ ચાલશે અને વિષ્ટિ નામનું કરણ ચાલશે. પંચક કે વિછુડાની વાત કરીએ તો કાલે પંચક કે વિછુડો નથી. સૂર્ય પોતાની રાશિ તુલા રાશિમાં છે, ચંદ્ર કર્ક રાશિમાં છે. 6:50 કલાકનો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 5:55 કલાકનો છે. 11:50 ચંદ્રોદય અને ચંદ્રાસ્ત 12:38 થશે. અભિજીત મુહૂર્ત 12 થી 12:45 કલાક રહેશે અને રાહુકાળ 3:10 થી 4:35 રહેશે. આ રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ, નવા કામ થશે નહીં. તમે વહેલી સવારે તમે જો તો અત્યારે 6:50 તો સૂર્યાસ્ત, 6:50 સૂર્યોદય અને સાંજે 5:50 એટલે 6 પણ વાગતા નથી, પૂરા અંધારું થાય છે. બહુ વહેલો સૂર્યાસ્ત કહેવાય. તો દર્શક મિત્રો, કાલે રાહુકાળમાં કોઈ સારા કામ થશે નહીં. બાકી બીજા કોઈ અન્ય કાર્ય કરવા છે આ સમય સિવાય તો થઈ શકશે. કાલે દિવસ સારો છે નાના મોટા કામ કરવા, સારા કામ કરવા, માંગલિક કાર્યો કરવા માટે કે કોઈ પણ અન્ય રીતે કામ કરવા માટે, તો એમાં ચોક્કસપણે જોવાય છે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલના દિન વિશેષ વિશે પણ માહિતી. કાલે હનુમાનજીને સિંદૂર અર્પિત કરો. કાલે હનુમાનજીને શક્ય હોય તો સિંદૂર અર્પિત કરીને એક જાસૂદનું ફૂલ મૂકવાથી અને શિવ પંચાક્ષર સ્તોત્રનો પાઠ કરવાથી તમને કાલે લાભ થશે. કાલે આટલું કરશું, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલના દિવસ અને રાત્રિના ચોઘડિયા વિશે પણ જણાવો. દિવસ રાતના ચોઘડિયામાં પ્રથમ ચોઘડિયું લાભ છે વહેલી સવારે 11 થી 12:23 કલાકનું. બીજું અમૃત ચોઘડિયું 12:23 થી 1:46 કલાકનું છે. ત્રીજું શુભ ચોઘડિયું 3:10 થી 4:33 કલાકનું છે. આ ત્રણ ચોઘડિયા ત્રણે સારા ચોઘડિયા. કોઈ પણ નાના મોટા સારા કામ કરવા માટે આ ચોઘડિયા જોઈને કરી શકાય છે. હવે તમે જુઓ રાત્રિનું ચોઘડિયું, તો એમાં 7:33 થી 9:10 પણ છે અને બીજું 10:48 થી 12:23 પણ છે. તો આ પણ સારું ચોઘડિયું છે સારા કામ કરવા માટે. તો આ દિવસ રાતના ચોઘડિયા મેં કીધા, કોઈ પણ નાના મોટા કામ કે સારા કામ કરવા માટે શ્રેષ્ઠ સમય આપ્યો છે. કરવું હોય તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, તો કાર્યક્રમની શરૂઆતમાં જ આપે જણાવ્યું કે આજે ગૃહિણીઓ માટે ખાસ વિશેષ અને રસપ્રદ મુદ્દો છે. તો એવો કયો મુદ્દો છે એના વિશે આપણે જાણીએ. હવે આજે મને હમણાં બે ત્રણ દિવસ પહેલા એક ફોન કોલ આવ્યો હતો કે ભાઈ એક કુંડલી જોવાની છે મહારાજ. મેં કીધું ઓકે, આપણે જોઈ, બધું બરોબર. તો એ કુંડલીમાં કોઈ તકલીફ જ નથી. એટલે મેં બેનને કીધું, મેં કીધું બેન બધી રીતે બરોબર છે, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ, આર્થિક રીતે, માનસિક રીતે બધું સરસ જ છે. કુંડલી રાજયોગ એટલે મેં સારી કુંડલી છે એમ. તો કે મહારાજ બરોબર છે, મને એવી કોઈ તકલીફ નથી. પૈસાની પણ, એટલે એક મહિલાનો ફોન હતો, ગૃહિણી મહિલાનો. પૈસાની બી તકલીફ નથી, સ્વાસ્થ્ય પણ સારું છે, બધી રીતે શાંતિ છે. એટલે મીન્સ બીજું છોકરાઓથી પણ શાંતિ છે. તો
સારું બીજું તો શું હોઈ શકે એમ કે થોડુંક ડીપ જોવો, ઊંડું જોવો મહારાજ, કંઈક જોવો કે કંઈક કરો એમ. એટલે આપણે કીધું પણ બોલો તમે તકલીફ. મન કે મારા ઘરમાં મારા કોઈ પણ કામવાળા બેન 6 મહિનાથી વધુ ટકતા નથી કે કંઈક એનું નિવારણ કરી આલો. હું થાકી ગઈ કે હવે 6 મહિના થાય કશુંક ને કશુંક થાય નાહી જાય, 6 મહિના થાય નાહી જાય, કે મારા જીવનમાં કે આ બહુ મોટી સમસ્યા છે, કંઈક કરો તમે. મારા જે પૂજા વિધિ કે જે ગ્રહો ફેરવવા હોય, મેં તો આમાં ગ્રહો ના ફરે. પણ એવા તો કયો ગ્રહ છે કે માણસને બિચારાને જે નોકર ચાકરનું સુખ સારું પ્રાપ્ત થવું જોઈએ એ નોકર ચોકરનું સુખ સારું પ્રાપ્ત ના થાય. ઘણા લોકોને તમે જોયું હશે કે 6 મહિના થાય, 8 મહિના થાય, 12 મહિના થાય, નવું ગોતવું પડે કંઈક ને. અને આ બેનની પછી મેં જોઈએ, આ બેનની એક આવી સમસ્યા નથી. પછી આપણે સર્વે કર્યો તો ઘણા લોકો છે કે બિચારા 6-12 મહિના થાય નવા બેન ગોતવા પડે. એક બેન તો ટેન્શનમાં છે. મેં કીધું શું થયું બેન, કેમ ટેન્શન? બધું જ જીવનમાં સુખ આપ્યું ભગવાને, બધી બાજુ મારું જોયું, એક જ બાજુ ના જોઈ. મેં કીધું શું, એક સારા બેન આપી દીધા હોત કે મારું ઘર હાચવે તો યાર કે આનાથી વિશેષ કશું નહોતું. બિચારા એમને અત્યારે આવી સમસ્યા છે. પહેલાના જમાનામાં આવી સમસ્યા નથી. પહેલાના જમાનામાં આત્મનિર્ભર ભારત હતું. હવે આ બધું થઈ ગયું છે, પણ હવે સમસ્યા તો છે, કરવું શું? દેશ બદલ રહ્યા હે, દેશ બદલાઈ ગયો. પહેલા જમાનામાં આવું કશું નહોતું, હવે આવું છે. તો એનો ઉપાય શું? કુંડલીમાં કયા ગ્રહો હોય કે માણસને નોકર ચાકરનું સુખ બહુ સારું મળે, અને કયા ગ્રહો એવા હોય કે બધું સુખ સાહેબી છે પણ નોકર ચાકરનું સુખ નહીં, દર 6 મહિના નવું ગોતવા જવું પડે છે. કેમ? તો જે છઠ્ઠું સ્થાન છે ને, એ છઠ્ઠા સ્થાનને નોકર ચાકરનું સુખ. અમુક લોકોને જોજો કે એક બેન એવા એમના ઘરમાં હશે કે જે બધું જ સંભાળે, એમને ચિંતા નહીં, એમના ઘરના સોંપીને પણ જતા કે જે બધું જ સાચવી લે. એક એમના ઘરના સભ્ય તરીકે, એમના ઘરના સદસ્ય તરીકે એમને માન સન્માન સાથે એટલું સરસ જિંદગી એમને મળે છે કે એમને કોઈ ટેન્શન નથી ઘરના લોકોને કે ભાઈ અમારા ઘરમાં કોઈક એવું વ્યક્તિ છે કે જે એકદમ સરસ રીતે બધું સાચવી લેશે. કદાચ અમે બહાર રહીશું, અહીંયા આગા પાછા થઈશું, પણ અમુક લોકોને તકલીફ હોય છે કે નથી થતો, મેળ જ નહીં પડતો. તો આના પાછળ કયો ગ્રહ જવાબદાર હોય? છઠ્ઠા સ્થાનમાં મંગળ નીચનો હોય કે અસ્તનો હોય તો માણસને નોકર ચાકરનું સુખ ના મળે. કરોડ રૂપિયા હોય ને તો જાતે જ કચરા પોતા કરવા પડે, અથવા તો કોઈ ગોતવું પડે. દર 2 મહિને અઠવાડિયે કોઈકને ભાઈ બાપા કરવા પડે. એટલે કે જ્યારે મંગળ કુંડળીમાં છઠ્ઠા સ્થાનમાં અસ્તનો નીચનો થાય ત્યારે આવી પરિસ્થિતિ સર્જાય છે. અમુક લોકોના ત્યાં જોશો ને તો તમે ઘડીએ પડીએ એમને બધા બદલાતા હશે કામ કરવા વાળા લોકો. એનું કારણ મંગળ છઠ્ઠા સ્થાનમાં હોય અને એમાં પણ અસ્તનો થયેલો હોય તો આ વસ્તુ થાય. તો શુભ ફળ ક્યારે મળે કે છઠ્ઠા, એમ નહીં કે આપણે કહેતા કે ભાઈ આમ એક બેન મળી ગઈ, આખી જિંદગી સરસ મજાનું ચાલી ગયું, કે એને માની પણ ફરજ નિભાઈ, પિતાની પણ, ટૂંકમાં ક્યાંય કોઈ ટેન્શન નહીં, બેનના હાથમાં બધું આખું ઘર સોંપીને આપણે કરીએ. તો કેવા કયા ગ્રહો હોય? તો છઠ્ઠા સ્થાનમાં શુક્ર સારો હોય, સ્વગૃહી થયેલો હોય, ઊંચનો હોય, શનિ સારો હોય. શનિ સ્વગૃહી કે ઊંચનો થઈ ગયો તો તમને બહુ જ સારું સુખ મળે છે. ઘરના કોઈ એવા બેન મળી જાય કે તમારું ઘર આખું સાચવી લે, તમારા પરિવારને સાચવી લે, તમે શાંતિથી હરી ફરી શકો, કામ કરી શકો. તો આવું ઝીણું જ્યોતિષ દુનિયામાં કોઈ નહીં ક્યાં સાહેબ, આપણે ત્યાં જ જોવા મળે બધું. એટલે તમારી સમસ્યાઓ તો છે ગૃહિણી મળ્યા, તો એનું નિવારણ શું? તો આપણને ખબર પડી ગઈ કે ભાઈ મંગળ સારો બનાવીએ તો થાય. તો જે લોકોને પણ આવું નોકર ચાકરનું સુખ સારું જોઈતું હોય તે લોકો દર મંગળવારે કોઈ પણ કેસરી વસ્તુનું દાન કરવાનું રાખે. મોહનથાળ ગરીબ વ્યક્તિઓને ખવડાવી દીધા, કેસરી બુંદીના લાડુ ગરીબ વ્યક્તિઓને ખવડાવી દીધા. કોઈ પણ પ્રકારની કેસરી વસ્તુનું દાન, ખાણીપીણી, મસૂરની દાળ તો ખવડાવાય નહીં, તો આવું મોહનથાળ છે, કેસરી બુંદીના લાડુ છે, કે અથવા તમારા મનમાં કોઈ પણ બીજી કેસરી કલરની વસ્તુ જે ખાનપીનમાં આવતી હોય તે તમે કહી શકો, બનાવીને મોકલી શકો છો. તમારા ઘરમાં કોઈ કામવાળા બેન છે જે ઘર સંભાળે છે સરસ મજાનું,
એમને મંગળવારે કેસરી વસ્તુનું દાન કરો. વસ્ત્રનું દાન કરાય, કેસરી કલરનો ડ્રેસ, કેસરી કલરની લાલ કલરની સાડી કે કોઈ પણ પ્રકારની કેસરી કલરના. અમુક લોકોને બહુ જ જો આમ લાગતું હોય કે ભાઈ મારા બેન વગર ચાલે એવું નથી, તો મોબાઈલ ફોન તમે આપી શકો છો. અત્યારે કેસરી કલરના ફોન આવે પણ એ પછી જોઈ લેજો તમારી રીતે. એટલે આવું છે. તો મિત્રો, આપણા છઠ્ઠા સ્થાનના કારણે આપણા ઘરમાં સુખ સુવિધા કેમની રહેશે, કેવું રહેશે, આપણને સુખ એ સ્થાનથી જોવા મળે છે. અને ઉપાય બી કીધા છે, અને સર્વશ્રેષ્ઠ ઉપાય કીધો છે. વીવીઆઈપી જો ટ્રીટમેન્ટ જોઈતી હોય તો પેલો કેસરી ફોન નવો નીકળ્યો છે, આપણે ના વાપરતા એને આપવું પડે, કરવું પડે. આવું છે પણ ચાલે. સુખ સાહેબી જોઈતી હોય તો કરવું એ પડે ભાઈ. ઠીક છે, પણ કરજો. નહીં તો આપણે મોહનથાળ ને બુંદી લાડુ તો આપેલા જ છે, અને એકાદ વસ્ત્ર એકાદ વખત મંગળવારે કેસરી કલરનું આપેલું મસ્ત ચાલ્યા કરે. તો આવી સરસ મજાની વાત કરી. આવતીકાલે આડોશ પાડોશ કેમનો સારો મળે તેના વિશે વાત કરીશું અને તેના વિશે ચર્ચા કરીશું. હવે વાત કરશું 12 રાશિના રાશિ ભવિષ્યની. જી બેન. જી મહારાજ, તો નોકરનું જો સુખ જોઈતું હોય તો આપણે શું કરવું જોઈએ એના વિશે તો આપણે જણાવ્યું, પરંતુ હવે કાર્યક્રમ તરફ આપણે આગળ વધીએ. તો મેષ, વૃષભ અને મિથુન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મેષ રાશિવાળા ઉદારતાથી લોકોનું દિલ જીતી શકે. નોકર ચાકરના સુખમાં એક કહેવાનું હતું કે એમને માન સન્માન પણ એટલું જ આપવું સાહેબ. એમના ઘરના સભ્યો તરીકે તમે ગણો ને તો સાહેબ એક કોઈ દિવસ આમાં કેવું ગ્રહ તો કામ કરે, થોડુંક આપણી પર્સનલ પણ કામ કરીએ. આપણે 90% ગ્રહ કામ કરતા 10% આપણું પર્સનલ કેરેક્ટર પણ કામ કરતું હોય. એને છળોટ કરીએ, એનું અપમાન કરી દઈએ એ યોગ્ય નથી. એટલે એને માન સન્માન તરીકે, એક સારા પૂજનીય વ્યક્તિ તરીકે, એના દુઃખમાં ભાગીદાર થઈને અને એની વાતો સાંભળીને, કદાચ અમુક વ્યક્તિઓને કેવું કે એની તમે વાત પણ સાંભળી લો ને તો પણ એક બિચારો ખુશ થઈ જાય. તો એની વાતો સાંભળવાની, એને પૂછવાનું ભાઈ કંઈ પ્રોબ્લેમ નથી ને તારા જીવનમાં, તારા ફેમિલીમાં કોઈ હોય તો અમે બેઠા છે, આવું કહેશો તો તમને છોડીને નહીં જાય. હા, કરજો આવું. મેષ રાશિ ઉદારતાના લોકોથી દિલ જીતી શકો. આ ઉદારતા જ છે બધી, દિલ જીતી શકાય. કલાત્મક કાર્યમાં રુચિ થાય, કલાત્મક કાર્યમાં રસ વધે, ફ્રેશ અને તણાવ મુક્ત રહી શકો છો. નવી ઉર્જાનો સંચાર થશે. આસમાની શુભ કલર શુભાંક 3 રહેશે. વૃષભ રાશિવાળાની જો વાત કરીએ તો સંતાન પક્ષને લઈને થોડી ચિંતા થાય, સમસ્યાઓનો ઉકેલ આવે. મહત્વનો નિર્ણય લેવાનું ટાળજો. શક્ય હોય તો કોઈ મહત્વના નિર્ણય ના લેશો. મૂંઝવણમાં ખરાબ રીતે ફસાઈ શકો છો. લીલો શુભ કલર શુભાંક 5 રહેશે. મિથુન રાશિવાળાની જો વાત કરીએ તો બિનજરૂરી ખર્ચા પરેશાન કરશે. કારણ વગરના નાના મોટા ખર્ચા આવીને ઊભા રહી જાય. અટકેલા નાણાં પરત મળે, વસ્તુઓ પાછી મળશે. નવા કાર્ય માટે યોગ્ય સમય છે. કોઈ સારા કામ કરવા છે, નવા કાર્યો કરવા છે, દિવસ સારો. પારિવારિક વાતાવરણ ખુશનુમા રહે. પરિવાર સાથેનું વાતાવરણ બહુ સારું રહેશે. મજા આવશે વાતો કરવાની પરિવાર જોડે, હરવા ફરવાની. સફેદ શુભ કલર શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, તો કર્ક, સિંહ અને કન્યા આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિને કાર્યક્ષેત્રમાં મોટી સફળતા મળી શકે છે. કાર્યક્ષેત્રમાં સારું પ્રદર્શન કરી શકે છે, સારી નામના કરી શકે છે. માર્કેટિંગ કાર્યો ઉપર ખાસ તમે ધ્યાન કાલે આપશો તો સફળ થશો. ધંધામાં આર્થિક સમસ્યા ના આવે તેનું ધ્યાન રાખજો. યાત્રામાં સાવચેત રહીશું. સોનેરી શુભ કલર શુભાંક 8 રહેશે. સિંહ રાશિ, માન સન્માન તમારું બહુ સારું છે. સંપર્ક વધશે. પરિવારમાં શાંતિ અને સુખ પણ મળશે. કાલે બહાર કુદરતી આબોહવાનું, કુદરતી વાતાવરણનું મન થાય. હવા ફેરફાર કરવાનું મન થાય. બાગ બગીચામાં ફરવાનું મન થાય. લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે મહેનત કરજો તો લક્ષ્ય તમને ચોક્કસથી નજીક આવશે. લાલ શુભ કલર શુભાંક 4 છે. કન્યા રાશિ, મુસાફરીનું યોગ્ય પરિણામ આપશો નહીં. અમુક વખત આપણે કોઈક યાત્રા નીકળ્યા પણ જોઈએ એવું રિઝલ્ટ ના મળે, એવું થઈ શકે કાલે. બજેટનું ધ્યાન રાખજો, ખોટા ખર્ચા ક્યાંય થાય નહીં. સંગીત સાંભળવાનું મન થાય. કાલે કોઈ કલા ક્ષેત્રે આગળ વધી શકો છો અને સંબંધોમાં સંતુલન અને સમજૂતી રાખજો. પીળો શુભ કલર શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ,
તો હવે પોતાની સમસ્યાઓની સાથે આપણી સાથે દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે, તો આવો એમની સાથે આપણે વાત કરીએ. જી. હેલો, Hello. This call is now being recorded. આપની જન્મ તારીખ શું છે? જન્મ તારીખ મારી બેબી માટે પૂછવાનું છે બેન. તમારા બેબીની તારીખ જન્મ તારીખ? 8/10/2000. જી. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ ગીર વિઠ્ઠલપુર, તાલાડા બાજુમાં વિઠ્ઠલપુર આવ્યું ને, સોમનાથ. અને જન્મ સમય? 11 વાગે જી. અને આપનું સવારે કે સાંજે? સવારે 11 વાગે. જી. અને આપનો પ્રશ્ન શું છે? એ છે ને બેરી મૂંગી છે, પણ એની સગાઈ માટે વિશે પૂછવાનું છે. જો મકર રાશિનો ચંદ્ર છે, વૃશ્ચિક રાશિનું લગ્ન છે, શ્રાવણ નક્ષત્ર છે અને 11ની તિથિ છે. કુંડળીમાં બીજા સ્થાનમાં કેતુ છે, ચંદ્ર મકર રાશિનો અસ્તનો બેઠો છે. દાંપત્ય જીવનમાં ગુરુ શનિ છે 7મા સ્થાનમાં, અને 7મા સ્થાનનો માલિક શુક્ર પોતાનો સ્વગૃહી થઈને 12મે બેઠો છે. એટલે છોકરીને ચોક્કસથી આજે નહીં તો કાલે સારું એવું પાત્ર મળશે એના યોગ્ય પ્રમાણે. એટલે એને લગ્ન સુખ છે, ચિંતા ના કરશો, લગ્ન સુખ મળી જશે. એને શક્ય હોય તો એક બુધનું પેન્ડલ, ગ્રીન કલરનું જે પેન્ડલ આવે ને, લીલા કલરનું, એ પેન્ડલ એને પહેરાવી દેજો, જેને પન્ના કહેવાય. 5 થી 5.5 કેરેટનું પહેરાવજો, ચાંદીની ધાતુમાં પહેરાવજો. અને નિત્યક્રમ પ્રમાણે એને તુલસીના 2 પાન ખાવાનું કહેજો. અને નિત્યક્રમ પ્રમાણે એને ગણપતિ ભગવાનને જાસૂદનું ફૂલ મૂકવાનું કહેજો. આટલું નિત્યક્રમ કરશે અને બહુ સારું થશે, અને એની કુંડળી ઘણી રીતે સુધરશે પણ ખરી. આટલું કરવાથી એને ચોક્કસથી લાભ જોવાશે. આટલું ખાસ કરજો. જી બેન. જી મહારાજ, તો એમના સમસ્યાનું આપે સમાધાન આપ્યું. હવે કાર્યક્રમ તરફ આપણે આગળ વધીએ. તુલા, વૃશ્ચિક અને ધન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? તુલા રાશિને બદનામીની સ્થિતિ સર્જાઈ શકે છે. ખોટી બદનામી ના થાય તેનું ધ્યાન રાખજો. સફળતા માટે ખોટા રસ્તાઓ પસંદ ના કરજા. નોકરીમાં નવી સિદ્ધિ મળશે. કાર્યો પર વિશેષ ધ્યાન આપીશું. ભૂરો શુભ કલર, શુભાંક 2 રહેશે. વૃશ્ચિક રાશિની જો વાત કરીએ તો ગેરસમજણ દૂર થશે. ખોટી ગેરસમજણ થાય નહીં તેનું ધ્યાન રાખીશું. પરસ્પર સંબંધો મજબૂત બનશે. ઘરના વરિષ્ઠ સભ્યોનો સાથ, સહકાર ને સહયોગ મળશે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ના રહેવાય. ખાવા પીવામાં ખાસ કાલે વૃશ્ચિક રાશિવાળા સાચવીને ખાય, જે પણ ખાય. નારંગી શુભ કલર, શુભાંક 4 રહેશે. ધન રાશિને કઠિન અને મહત્વપૂર્ણ નિર્ણય લેવા પડે. નાની મોટી સમસ્યાઓ સામે આવશે. અજાણ્યા લોકો સાથે સંપર્ક વધારે ન વધારવો. બીજા પર વિશ્વાસ કરવો યોગ્ય નથી. જાંબલી શુભ કલર, શુભાંક 8 છે. જી બેન. જી મહારાજ, તો હવે મકર, કુંભ અને મીન, આ ત્રણેય રાશિના આવતીકાલનો દિવસ કેવો રહેશે? મકર રાશિને પૈસાની લાલચ વધતી જોવાય છે. કેમના પૈસા આવે, બસ મગજ ઉપર એક જ વસ્તુ ચાલે છે, પૈસા, પૈસા ને પૈસા. કાર્યમાં વ્યસ્ત રહેશો, કામ કરશો. નજીકના સંબંધોમાં બદલાવ આવશે. નાની મોટી સમસ્યાઓ રહેશે. ખાસ કરીને ધનની સંબંધી છે. લીલી નોટો પણ સપનામાં આવે છે, આવી જશે, ચિંતા ના કરો, થઈ જશે. પીળો શુભ કલર, શુભાંક 6 છે. કુંભ રાશિ, વાતચીત દરમિયાન ધ્યાન રાખજો. આપણું વર્તન, ગેરવર્તન, કોઈકને થોડુંક ધ્યાન રાખવાનું હો સાહેબ. વેપારમાં નાનું મોટું નફો નુકસાન ચાલ્યા કરે, જીવન છે. સોનું ખરીદવાનું મન થાય, પણ સોનાનો ભાવ જોઈને મોતિયા મરી જાય. ખાલી મન જ કરવાનું, વિચાર જ કરવાનો કે હા ખરીદવું છે, પછી આવી જવાનું. પછી ચાંદી તરફ ડાયવર્ટ કરી લેવાનું. તણાવને હાવી ના થવા દો. કારણ વગર મગજ ઉપર શારીરિક શ્રમ રહે. પોપટી શુભ કલર, શુભાંક 1. મીન રાશિ, નોકરીમાં પ્રમોશન મળ્યા કરશે, સારા કામ થાય. કમરનો દુખાવો કદાચ હેરાન કરી શકે છે. શક્તિ અને હિંમતથી નવી ઊંચાઈએ જશો, અને અંદરની શક્તિ સમજો. કથ્થઈ શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આખું વર્ષ કેવું રહેશે આપણે ટેરો કાર્ડના માધ્યમથી જાણીએ. જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, સૌ દર્શક મિત્રોને મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. એક સુંદર મજાનું બેન ટેરોટ કાઢશે. આવનારું વર્ષ કેવું રહેશે તે જોઈશું. તો ભાઈ 2 ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ કાઢ્યું છે બેને, અને શું કહે છે આ 2 ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ, અને શું સંકેત આપી રહી છે આ વર્ષે જેનો પણ કાલે જન્મદિવસ છે. ડિયર એન્જલ્સ,
ડિફિકલ્ટ ડિસિઝન આર્યા પાર. ડિસિઝન લેવામાં એકદમ તટસ્થ રહેજો. બીજું અવોઇડન્સ, અમુક વસ્તુને અવોઇડ કરવામાં જ ભલાઈ છે. અમુક વસ્તુ આવતી જતી અને નજરઅંદાજ કરજો. ચોક્કસ સમય સૂચકતા જાળવીને તક ઉપાડજો અને સમય સૂચકતામાં એ સમયમાં ટાઈમ ફ્રેમમાં બધી વસ્તુ કમ્પ્લીટ કરજો. વરસ સારું રહેશે. નાની મોટી ઊંચાઈ અને સારી સફળતા સાથે આવનારું વરસ છે. શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે, એકમુખી રુદ્રાક્ષ આવતીકાલે ગ્રહણ કરી દે. એનું વરસ સારું જશે, સુંદર જશે અને લાભ થશે. જી બેન. જી મહારાજ, તો આપે દર્શક મિત્રોની સમસ્યાના જે સમાધાન આપ્યા છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, હજી પણ તમારા મનમાં કોઈ પણ સવાલ ગુંજતો હોય તો તરત જ નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. તો મારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે માં હાલ બસ આટલું જ. નમસ્કાર.